માળિયા તિરંગા યાત્રા યોજાઈ હતી। હર ઘર તિરંગા અભિયાન અંતર્ગત માળિયા તિરંગા યાત્રાનું આયોજન થયું છે। આ યાત્રામાં વિદ્યાર્થીઓ અને નાગરિકો મોટી સંખ્યામાં જોડાયા હતા। યાત્રા જ્યારે મુખ્ય માર્ગો પરથી પસાર થઈ ત્યારે દેશભક્તિના સૂત્રોચ્ચાર ગુંજી ઉઠ્યા હતા। વંદે માતરમ, ભારત માતા કી જયના નારા સાથે વાતાવરણ દેશભક્તિમય બન્યું છે। યાત્રા રેલવે સ્ટેશનથી શરૂ થઈ મહારાણા પ્રતાપ સિંહજીની ચોક ખાતે પૂર્ણ થઈ હતી। આ પ્રસંગે તાલુકા પંચાયતના પ્રમુખ દિલીપ સિસોદિયા ઉપસ્થિત રહ્યા હતા। જૂનાગઢ જિલ્લા પંચાયતના કારોબારી ચેરમેન દિલીપ સિસોદિયા તેમજ માર્કેટયાર્ડના પ્રમુખ કાનજી યાદવ ઉપસ્થિત રહ્યા હતા। જિલ્લા ભાજપ પ્રમુખ ચંદુભાઈ મકવાણા ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય ભગવાનજીભાઈ કરગઠિયા પણ ઉપસ્થિત રહ્યા હતા। મામલતદાર કે વાળા, તાલુકા વિકાસ અધિકારી મિલન પાવરા, માળિયાડીના પીઆઈ MN કાતરિયા હાજર રહ્યા હતા। તાલુકાના અધિકારીઓ, પોલીસ સ્ટાફ, શિક્ષકો, શાળાના વિદ્યાર્થીઓ યાત્રામાં જોડાયા હતા। કેકેસી ગુજરાતી સાથે પ્રતાપ સિસોદિયા, માળિયાહાટીના। સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે આજરોજ માળિયાહાટીના તાલુકા ખાતે તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલું છે। વહીવટીતંત્ર અને રાજકીય પક્ષોના સંયુક્ત ઉપક્રમે પ્રજામાં દેશ પ્રત્યેની જાગૃતિ થાય તે માટેનો એક આ પ્રયત્ન કરવામાં આવ્યો છે અને ઘણી બહોળી સંખ્યામાં લોકોએ આ રેલીમાં ભાગ લીધો છે। ઘણા વિદ્યાર્થીઓ પણ સામેલ છે। હર ઘર તિરંગા એ કાર્યક્રમ અંતર્ગત દરેક ઘર ઉપર તિરંગો ફરકે એ માટેનું વહીવટીતંત્ર દ્વારા આયોજન કરવામાં આવેલું છે। એક દેશભક્તિનો સુંદર માહોલ ઊભો થયેલો છે। ત્યારે વહીવટીતંત્ર વતી આ તાલુકાના જે પણ રેલીમાં ભાગ લીધા છે તે બધાનો આભાર માનું છું। ખાતે માળિયા તાલુકા અને નગરના લોકો દ્વારા સ્વતંત્રતા પર્વની અનોખી ઉજવણી થાય અને હર ઘર સફાઈ અભિયાન, સ્વચ્છતા અભિયાન થાય એના ભાગરૂપે અનોખી ઉજવણી થાય એના અનુસંધાને આજરોજ માળિયા તાલુકા વહીવટીતંત્ર અને ભારતીય જનતા પાર્ટીના આગેવાનો, કાર્યકર્તાઓ દ્વારા અહીંયા મોટી સંખ્યામાં એક તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું। આ તિરંગા યાત્રામાં આ વિસ્તારના ધારાસભ્યો, તાલુકા પંચાયતના પ્રમુખ અને સૌ આગેવાનો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા। ભારત માતાજીની જય જય ગરવી।